નમસ્કાર. ચેપ્ટર નંબર 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન. આ ચેપ્ટરની અંદર આપણે ખાસ માનવ ચેતાતંત્ર વિશે જાણકારી લેવાની છે. એટલે કે માનવ ચેતાતંત્રનું કાર્ય, એની રચના, એમના જે કંઈ ભાગો છે એમની રચના, એના વિશે આપણે આ ચેપ્ટરની અંદર ખાસ ચર્ચા કરવાની થશે. આજે ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન, આ આખું ચેપ્ટર આપણને ચેતાતંત્ર વિશે સમજાવે છે. અને ચેપ્ટર નંબર 22 જે છે એ અંતઃસ્ત્રાવી તંત્ર વિશે સમજાવે છે. આ જે બંને તંત્ર છે, ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર, આ બંને તંત્ર આપણા શરીરની અંદર અને ઉચ્ચ કક્ષાના જે પ્રાણીઓ છે એમના શરીરની અંદર એક નિયમનનું કાર્ય કરનારા તંત્રો છે. એટલે આપણે આ ચેપ્ટરનું નામ પણ કંઈક એ જ રીતે છે કે ચેતાકીય નિયંત્રણ અને સહનિયમ. તો પ્રસ્તાવનાની આપણે વાત કરીએ તો આપણે બધા જાણીએ છીએ કે આપણા શરીરના જે અંગો અથવા તો અંગતંત્રો છે, આપણા શરીરના અંગો અથવા અંગતંત્રો, જે કાંઈ કાર્ય કરે છે કોઈ પણ અંગ કે કોઈ પણ અંગતંત્ર, તો એ અંગતંત્રોની અથવા એમના કાર્યોની સમસ્થિતિ જળવાઈ રહે એ માટે સહનિયમન જરૂરી છે. સમસ્થિતિ જાળવવા માટે સહનિયમન જરૂરી છે. તો આપણા શરીરના અંગો અને અંગતંત્રોના કાર્યોની સમસ્થિતિ જાળવવા માટે સહનિયમન જરૂરી છે. એટલે કે કોઈ પણ અંગ કે અંગતંત્ર કે જે કોઈ ચોક્કસ કાર્ય સાથે સંકળાયેલું છે, તો કોઈ એક કાર્ય કરવા માટે ઘણા બધા અંગો છે એકબીજાના પૂરક થઈ અને પ્રક્રિયાને પૂર્ણ કરતા હોય છે. તો એ બધા અંગો વ્યવસ્થિત કામ કરે એની દેખભાળ થવી જોઈએ. એટલે કે એનું સહનિયમન જરૂરી છે. આ જે સહનિયમન શબ્દ છે એ એક પ્રક્રિયા છે. સહનિયમન એક પ્રક્રિયા છે જેમાં બે અથવા તેનાથી વધુ અંગો એકબીજા સાથે, બે અથવા વધુ અંગો એકબીજા સાથે પૂરક થઈને કોઈ કાર્ય કરવા માટે બે અથવા વધુ અંગો એકબીજા સાથે આંતરક્રિયાઓ અને પૂરક કાર્યો કરે છે. એકબીજા સાથે આંતરક્રિયાઓ અને પૂરક કાર્યો કરે છે. ચાલો, આ સહનિયમનની વ્યાખ્યા કયો તો વ્યાખ્યા અને એમની આ સમજણ કે સહનિયમન એક પ્રક્રિયા છે. હવે કેવી પ્રક્રિયા છે? તો જેમાં બે અથવા વધુ અંગો એકબીજા સાથે આંતરક્રિયાઓ અને પૂરક કાર્ય કરે છે, જેને આપણે અંગોનું સહનિયમન કહી શકીએ અથવા અંગતંત્રોનું સહનિયમન. જેમાં અહીં એકલા અંગથી સહનિયમન નથી થવાનું. એક અંગના કાર્ય માટે સહનિયમન શબ્દ આપણે ન વાપરી શકીએ, પણ બે, ઓછામાં ઓછા બે અથવા વધારે અંગો, કારણ કે કોઈ અંગતંત્ર રચાયેલું હશે તો એમાં ઘણા બધા અંગો હશે કે જે કોઈ એક ચોક્કસ કાર્ય કરવા માટે ભેગા થયેલા હશે. આવું આપણે પહેલા ચેપ્ટર વખતે સમજી ગયા છે. તો આ બધા અંગો એકબીજા સાથે હળી મળી અને કોઈ એક ચોક્કસ એમનો જે લક્ષ્ય છે
કોઈ એક પ્રક્રિયા એને પૂર્ણ કરવા એ પ્રયત્ન કરતા, તો બે અંગ વચ્ચે કંઈક ને કંઈક આપલેની ક્રિયાઓ, આંતરક્રિયાઓ થતી હોય અને એકબીજાને પૂરક કામ કરતા હોય, તો આને આપણે સહનિયમન કહી શકીએ. ઉદાહરણ તરીકે આપણે સમજીએ કે આપણે જ્યારે કસરત કરતા હો, તો કસરત કરતા હશું ત્યારે આપણી જે કાંઈ વધતી સ્નાયુ ક્રિયાવિધિ છે, કારણ કે આપણે કસરત કરતા હોય તો પગના સ્નાયુ, હાથના સ્નાયુ અને શરીરના મોટા ભાગના સ્નાયુઓ તેમાં સંકળાયેલા હોય. તો આ વધતી જે સ્નાયુ ક્રિયા છે એ ક્રિયાવિધિને જાળવવા માટે એક તો શક્તિની આવશ્યકતા રહી. આપણે કસરત કરવી હોય તો એમાં પુષ્કળ શક્તિનો વપરાશ થવાનો છે. સવારે આપણે વોકિંગ કરવા જઈએ અથવા રાતના વોકિંગ કરવા જઈએ અથવા અન્ય કોઈ પણ ઘરે આપણે કસરતો કરતા હોય, દોડતા હોઈએ, તો તમામ પ્રકારની કસરત આપણે જ્યારે કરીએ છીએ તો એમાં સ્નાયુઓનો ભરપૂર ઉપયોગ થાય છે. તો હવે સ્નાયુઓ સારી રીતે કાર્ય કરી શકે એટલા માટે શક્તિની આવશ્યકતા રહી. તો હવે સ્નાયુઓના કાર્યને પૂર્ણ કરવા માટે શક્તિની આવશ્યકતા ઊભી થશે, તો હવે શક્તિ ઉત્પન્ન કરવા માટે ઓક્સિજનની માંગ પણ આપણા શરીરમાં વધશે, કારણ કે જેટલો વધારે ઓક્સિજન મળશે એટલી વધારે શક્તિનું નિર્માણ કરી શકાશે. તો શક્તિની આવશ્યકતાને પૂરી કરવા માટે સામે ઓક્સિજનની માંગમાં પણ વધારો થશે. તો ઓક્સિજનની પણ આવશ્યકતામાં વધારો થશે. તો હવે આ જે ઓક્સિજનની માંગ વધી એને પૂરી કરવા માટે શ્વસન દરમાં વધારો થશે, એટલે કે શ્વાસોશ્વાસની પ્રક્રિયા ઝડપી થશે. પછી અંગોના કોષોને સમયસર ઓક્સિજન મળી રહે એ માટે રુધિરાભિસરણ તંત્રના જે હૃદય છે, રુધિર વાહિનીઓ છે, એમની ગતિવિધિમાં પણ વધારો થશે. એ જે રુધિર પ્રવાહ એમાં ફરે છે એ પણ ઝડપી થશે. ટૂંકમાં આપણે કામ કરીએ છીએ કસરત કરવાનું, પણ અંદરની બાજુએ એમાં ઘણા બધા અંગો સંકળાયેલા છે અને એકબીજા સાથે પૂરક કાર્ય કરે છે. શક્તિની જરૂરિયાતને પહોંચી વળવા માટે ઓક્સિજનની માંગ વધી, તો સામે શ્વસન દર વધ્યો. ઓક્સિજન પૂરો પાડવા માટે શ્વસન દર વધ્યો તો હૃદય રુધિર વાહિનીઓના રુધિર પ્રવાહમાં વધારો થયો, કે જેથી કરીને દરેક કોષને ઓક્સિજન પૂરતો મળી રહે. હવે જ્યારે આપણે શારીરિક કસરત બંધ કરી દઈએ ત્યારે ચેતાઓ, ફેફસા, હૃદય, મૂત્રપિંડની ક્રિયાઓ સમયાંતરે તેની સામાન્ય સ્થિતિમાં આવતી જશે આપણે જ્યારે કસરત બંધ કરી છે ત્યારે. તેથી શારીરિક કસરત દરમિયાન સ્નાયુઓ, ફેફસા, હૃદય, રુધિર વાહિનીઓ, કિડની અને અન્ય અંગોના કાર્યનું સનિયમન થાય છે. કસરત કરી ત્યારે બધા અંગો એકબીજા સાથે આંતરક્રિયાઓ અને પૂરક કાર્યો કરે છે. તો ટૂંકમાં કહીએ તો એ બધાનું શું કહેવાય? સનિયમન, કે જેથી કરીને આપણે કસરત કરી શકીએ છીએ. તો આપણા શરીરમાં આ જે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર છે, આપણા શરીરમાં ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર, આ બંને તંત્રો સાથે મળીને અંગોની ક્રિયાઓનું સનિયમન તંત્ર, સાથે મળીને અંગોની ક્રિયાઓનું સનિયમન અને સંકલન કરે છે. આ બે તંત્ર એવા છે કે જે આપણા શરીરના અન્ય અંગોની દેખભાળ કરે છે, ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર. તો એ બંને સાથે મળી અને અંગોની ક્રિયાઓનું સનિયમન અને સંકલન કરે છે. આપણે આ ચેપ્ટરની અંદર ભણવાનું છે ચેતાતંત્ર વિશે, અને એના પછી 22મા ચેપ્ટરમાં આપણે ભણશું અંતઃસ્ત્રાવી તંત્ર વિશે. તો આપણે ચેતાતંત્ર વિશે આગળ ચર્ચા કરીએ તો ચેતાતંત્ર એક એવી આયોજિત વ્યવસ્થા પૂરી પાડે છે કે જે ત્વરિત સનિયમન માટે દરેક સ્તરે જોડાયેલ છે. એ લાઈન ખાસ સમજવા જેવી છે.
ચેતાતંત્ર એક એવી વ્યવસ્થા પૂરી પાડે છે જે દરેક સ્તરે ત્વરિત સંનિયમન માટે દરેક સ્તરે જોડાયેલ રહે છે. એટલે ટૂંકમાં કહેવાય એવું માગે છે આ લાઈન કે ચેતાતંત્ર આપણા શરીરમાં મોટા ભાગે ફેલાયેલું છે, મોટા ભાગનું. એટલે આ લાઈન એવી લખી છે કે ચેતાતંત્ર એવી વ્યવસ્થા પૂરી પાડે છે આ અંગોના સંનિયમન માટે. અને કેવા સંનિયમન માટે? ત્વરિત સંનિયમન માટે, એટલે કે ઝડપી સંનિયમન માટે દરેક સ્તરે ચેતાતંત્ર જોડાયેલું રહે છે, જેથી કરીને કાંઈ પણ પ્રતિકાર આવે તો એની સામે તરત જ ઝડપથી છે એ જવાબ આપી શકાય, ઝડપ પ્રતિચાર આપી શકાય. એટલા માટે ચેતાતંત્ર આખા શરીરમાં છે એ ફેલાયેલું હોય છે, મોટા ભાગના અંગો અને કોષો સુધી એ પહોંચેલું હોય છે. તો પેલી બાજુ અંતઃસ્ત્રાવી તંત્ર છે એ અંતઃસ્ત્રાવો દ્વારા રાસાયણિક સંનિયમન પૂરું પાડે છે અને એ થોડુંક ધીમું હોય છે ચેતાતંત્ર કરતાં, જેની ચર્ચા આપણે 22મા ચેપ્ટરમાં સવિસ્તાર કરવાની થશે. આ ચેપ્ટરની અંદર આપણે એ માનવ ચેતાતંત્રના ભાગો વિશે, એમની ગોઠવણી વિશે, એમની રચનાઓ વિશે, ચેતા સંનિયમનની જે ક્રિયાવિધિઓ છે એના વિશે આપણે સમજવાનું થશે. તો આપણે ચેતાતંત્ર, માનવ ચેતાતંત્રની શરૂઆત કરીએ એ પહેલાં ચેતાતંત્ર વિશેની અમુક જે કોમન વાત છે કે જે મોટાભાગના પ્રાણીઓને લાગુ પડતી હોય છે એની આપણે થોડી ઘણી ચર્ચા કરીએ. ચાલો વાત કરીએ ચેતાતંત્ર વિશેની. તો બધા જ પ્રાણીઓનું જે ચેતાતંત્ર છે એક ઉચ્ચ કક્ષાના અને વિશિષ્ટ કોષોનું બનેલું છે, જેને આપણે ચેતાકોષ તરીકે ઓળખીએ છીએ. બધા પ્રાણીઓ ચેતાતંત્ર ઉચ્ચ કક્ષાના અને વિશિષ્ટ કોષોનું બનેલું છે, જેને ચેતાકોષ કહે છે. ચેતાકોષની રચના અને આકૃતિ વિશે આપણે ચેપ્ટર 7માં ચેતાપેશી વિશે જ્યારે ભણેલા અને 20મા ચેપ્ટરની અંદર પણ થોડી ઘણી એની ચર્ચા આવેલી, તો અહીં આપણે એ આકૃતિ, એની રચના ફરીથી સમજવાની થશે. પરંતુ એ પહેલાં આપણે આ વાત કરી તો બધા પ્રાણીઓનું ચેતાતંત્ર ઉચ્ચ કક્ષાના અને વિશિષ્ટ કોષોનું બનેલું હોય છે. કારણ કે આને વિશિષ્ટ કોષ કીધા છે. આનું કાર્ય, આની રચના, બંધારણ શરીરના અન્ય કોષો કરતાં થોડુંક જુદું છે, એટલે આપણે વિશિષ્ટ શબ્દ વાપરીએ છીએ. અને ઉચ્ચ કક્ષા જેને આપણે કહીએ ચેતાકોષ. તો આ જે ચેતાકોષ છે કે જે વિવિધ ઉત્તેજનાને ઓળખે, ગ્રહણ કરે અને વહન કરે, એમનું કાર્ય છે. ટૂંકમાં કહીએ ચેતાકોષનું કાર્ય શું છે? જે વિવિધ ઉત્તેજનાઓને ઓળખે, ગ્રહણ કરે અને વહન કરે. ટૂંકમાં કોઈ પણ ઉત્તેજનાઓ, કોઈ સંદેશાઓ, એ પછી બાહ્ય ઉત્તેજના હોય, કોઈ બાહ્ય પરિબળોની, અથવા તો આપણા શરીરની અંદરની આંતરિક ઉત્તેજના હોય કોઈ પણ, તો એ ઉત્તેજનાઓને ઓળખવાનું, એટલે કે આ કેવા પ્રકારની ઉત્તેજના છે.
પછી એને ગ્રહણ કરવાનું અને એનું વહન કરવાનું, કોઈ ચોક્કસ જગ્યાઓ સુધી એને પહોંચાડે. આ ચેતાકોષનું કાર્ય છે. તો અહીં ચેતાકોષ છે કે જે ચેતાઉર્મિ વેગ એટલે આ જે ઉત્તેજનાઓ છે એને મોકલી નિયંત્રણ મેળવવાનું, તેમજ વિવિધ પ્રકારની ઉત્તેજનાઓને શોધી, ગ્રહણ કરી, શોધવું એટલે કે ઓળખવું અને વહન કરવાનું છે. વિસ્તારથી થોડીક આમાં આપણે વાત કરીએ તો જે ઉચ્ચ કક્ષાના સજીવો છે એ ઉચ્ચ કક્ષાના સજીવોમાં ચેતાતંત્ર છે એ 3 મૂળભૂત કાર્યો કરે છે. હવે હું જે વાત કરું છું એવી વાત લખાણ સાથે આપણને ટેક્સ્ટ બુકમાં ક્યાંય આપેલી નથી, એટલે વ્યવસ્થિત આપણે સમજી લેશું. આ જે 3 શબ્દ છે, ઓળખવું, ગ્રહણ કરવું અને વહન કરવું, આને જ આપણે થોડુંક ડીપલી અને વિસ્તારથી આપણે સમજી લઈએ. તો ઉચ્ચ કક્ષાના સજીવોમાં ચેતાતંત્ર 3 મૂળભૂત કાર્યો કરે છે. એમાં પહેલા કાર્યની આપણે વાત કરીએ. વસ્તુ આ જ છે, પણ એને આપણે થોડુંક વિસ્તારથી સમજવાની કોશિશ કરીએ. તો પહેલું કાર્ય છે કે બાહ્ય અને આંતરિક વાતાવરણમાંથી સંવેદનાઓ અથવા તો સંવેદી ઉત્તેજનાઓ ચેતા દ્વારા ગ્રહણ કરી મગજને મોકલે. આ પહેલું કાર્ય. ચેતાતંત્ર શું કીધું? બાહ્ય અને આંતરિક વાતાવરણમાંથી સંવેદી ઉત્તેજનાઓ ચેતા દ્વારા ગ્રહણ કરી મગજને મોકલે. સિમ્પલ ઉદાહરણથી આપણે સમજતા જઈએ કે આપણે આમ ચાલ્યા જઈએ છીએ ઉઘાડા પગે, પગની નીચે તળિયે કોઈ તીક્ષ્ણ વસ્તુ આપણને લાગે છે, જેમ કે કાંટો. તો આપણને આમ કાંટો લાગે એ એક બાહ્ય વાતાવરણની એક સંવેદી ઉત્તેજના થઈ, કાંટો વાગવો. એવું ને એવું કોઈ શરીરમાં કંઈક આંતરિક ફેરફાર હોય જે આપણને કદાચ ખ્યાલ ન હોય, પણ પેટમાં બળતરા થવી તો એક આંતરિક વાતાવરણની એક ઉત્તેજના છે. તો આવી રીતના હવે પગમાં કાંટો વાગવો એ સંવેદી ઉત્તેજના થઈ, બાહ્ય સંવેદી ઉત્તેજના. તો ત્યાંનો જે ચેતાનો ભાગ હશે, ચેતાતંત્રનો ભાગ, એ શું કરશે? એ સંવેદનાને ગ્રહણ કરશે અને ક્યાં મોકલશે? મગજ. કારણ કે ત્યાંથી ચેતાઓ છે એ મગજ સુધી જોડાયેલી હશે, કરોડરજ્જુ સુધી જોડાયેલી હશે. એ આગળ આપણે માનવ ચેતાતંત્રની રચના વિશે ભણશું એટલે ખ્યાલ આવશે. તો જેવો પગમાં કાંટો વાગવો એટલે એ બાહ્ય સંવેદી ઉત્તેજના એને ત્યાં રહેલી જે ચેતાઓ હશે, ચેતાકોષના જે ભાગ હશે, એ ગ્રહણ કરશે એ સંવેદી ઉત્તેજના અને ક્યાં મોકલશે? મગજ સુધી. આ પહેલું કામ. હવે બીજું કાર્ય શું થશે? તો મગજ દ્વારા ઉત્તેજનાની માહિતી બાબતે ક્રિયાવિધિ થાય. હવે મગજ શું કરશે? મગજને આ ચેતાએ સંવેદના આપી દીધી. હવે મગજનું કામ છે. તો મગજ દ્વારા ઉત્તેજનાની માહિતી બાબતે ક્રિયાવિધિ થાય. એટલે કે જે કઈ માહિતી મગજને મળી છે સંવેદનાના રૂપમાં, એ કેવા પ્રકારની છે એની ઓળખ એ મગજ દ્વારા થશે. આ બીજું કામ. પછી માહિતી બાબતે ક્રિયાવિધિ થઈ ગઈ મગજમાં કે હા આ પ્રકારની સંવેદના છે. એટલે હવે ત્રીજું કાર્ય શું થશે? તો મગજમાંથી મળતી ઉત્તેજનાની
એટલે કે મગજે પહેલા વિચારી લીધું કે આ કેવા પ્રકારની સંવેદના છે. હવે એ સંવેદના સામે શું કરવાનો છે? પ્રતિચાર આપવાનો છે, એનો વળતો જવાબ આપવાનો છે. તો મગજ શું કરે છે? તો કે મગજમાંથી મળતી ઉત્તેજનાની પ્રતિક્રિયાઓને ઉર્મી વેગ સ્વરૂપે શરીરના ભાગો અથવા કોષો તરફ વહન કરવું. આ ત્રીજું કાર્ય. મગજે વિચાર લીધું કે આવા પ્રકારની સંવેદના છે, હવે એનો વળતો જવાબ આપવો છે. તો મગજમાંથી મળતી ઉત્તેજનાની પ્રતિક્રિયાઓ એટલે વળતો જવાબ. એ વળતા જવાબને કયા સ્વરૂપે તૈયાર કરે છે? ઉર્મી વેગ એટલે સંદેશો, ઓર્ડર સ્વરૂપે. હવે ચેતાતંત્ર શું કરે છે? શરીરના ભાગો અથવા કોષો તરફ વહન કરાવે. આ શરીરના ભાગો અથવા કોષો એટલે પ્રતિચાર આપતા ભાગો અથવા આપતા અંગો, એટલે કે વળતો જવાબ આપવા વાળા જે ભાગ છે આપણા શરીર, એને ત્યાં મોકલશે. હવે પગમાં કાંટા વાગ્યો એટલે બાહ્ય ઉત્તેજના, ત્યાંથી ઉત્તેજના મગજ પાસે આવી. મગજે વિચાર્યું કે કેવા પ્રકારની આ ઉત્તેજના છે. પછી મગજ હવે શું કરે છે? પગના સ્નાયુ એટલે આ શરીરના ભાગો અથવા કોષ, એ પ્રતિચાર આપવા વાળા અંગો છે, એને ઓર્ડર આપશે કે ભાઈ તમે સંકોચન પામો. જેવું સંકોચન પામશે એટલે આપણે પગ આમ અંદર લેશું. પણ સમજવામાં આટલી વાર લાગી. આ ક્રિયા થતા તો સેકન્ડના 1000મો ભાગ પણ ઓછો પડે, એટલી અત્યંત ઝડપી આ ક્રિયાઓ. આ 3 કામ એટલા સ્પીડલી થાય છે એટલે તો આપણે પગમાં કાંટો વાગે તરત જ આપણે પગ અધર લઈ લઈએ છીએ. આપણે રાહ નથી જોતા કયા પ્રકારનો કાંટો છે. બોરડીનો કાંટો છે, રામબાવરનો કાંટો છે, નથી જોતા ને રાહ. પગમાં લાગે તરત જ આપણે પગ અધર લઈ લઈએ. તો આ 3 કામ એટલી વારમાં થઈ જાય. અત્યંત ઝડપી આ આખી પ્રક્રિયા હોય છે. તો આ 3 એના મૂળભૂત કાર્યો છે. ટેક્સ્ટ બુકમાં આવી રીતના ક્યાંય લખેલા નથી, એટલે આપણે આને નોટ કરી લેશું અને પાકા પણ કરી લેશું. એ આ ટૂંકમાં 3 શબ્દને જ આપણે વિસ્તારથી વાત કરી: ઓળખવું, ગ્રહણ કરવું અને વહન કરવું. હવે જુદા જુદા પ્રાણીઓમાં ચેતાતંત્રનો વિકાસ જુદી જુદી રીતે થયેલો હોય. ચોથું ચેપ્ટર જે આપણે પ્રાણી સૃષ્ટિ ભણી ગયા, તેમાં સચ્છિદ્રથી સસ્તન સુધી આપણે અલગ અલગ સમુદાય, વર્ગ, વિભાગ વિશે ભણ્યા પ્રાણીઓ. તો દરેક વખતે કંઈક ને કંઈક નવા નવા સ્ટેપ આવતા જતા હતા. એમાં સચ્છિદ્ર સૌથી નિમ્ન કક્ષાના પ્રાણી અને સસ્તન સૌથી ઉચ્ચ કક્ષાના પ્રાણી. તો એ આખી જે ચેન છે, જે શૃંખલા હતી, એ આપણે ઉદ્વિકાસના આધારે ભણ્યા. તો બધામાં ચેતાતંત્ર હતું એવું જરૂરી નથી, અને બધામાં આગળ જ્યાં જ્યાં હતું તો એમાં કંઈક ને કંઈક ફેરફાર હતો. તો જે નીચલી કક્ષાના અપૃષ્ઠવંશી જે પ્રાણીઓ છે, એમાં ચેતાકીય વ્યવસ્થા એકદમ સરળ હોય, એટલે કે એમાં કોઈ એવું જટિલ ચેતાતંત્ર હોતું નથી. એમાં મગજ કે એવું કંઈ ખાસ કરોડરજ્જુ એવું હોય નહીં. ઉદાહરણ તરીકે હાઇડ્રા, જળવ્યા, બરોબર, કોષ્ઠાંતરી સમુદાય આપણે ભણી, તો તેમાં ચેતાતંત્ર છે ચેતાજાલિકા સ્વરૂપે હોય છે. એટલે કે એમાં ચેતાજાળ એના શરીરમાં ફેલાયેલી હોય છે. મગજ કે કરોડરજ્જુ જેવા ભાગ હોતા નથી ચેતાતંત્રના. કીટકો હોય તો કીટકોનું ચેતાતંત્ર થોડુંક સારી રીતે આયોજન પામેલું હોય આગળના પ્રાણીઓ કરતાં, સચ્છિદ્રની બધા કરતાં. જ્યાં મગજ ઘણા બધા ચેતાકંદો અને ચેતાપેશીઓ ધરાવતું હોય છે. અને એનાથી ઉપર પૃષ્ઠવંશીમાં જઈએ તો પૃષ્ઠવંશીઓ સારી રીતે વિકસિત ચેતાતંત્ર ધરાવે છે. એટલે સચ્છિદ્રથી ઉપર જતા જશો એમ ચેતાતંત્ર પણ સુવિકસિત જોવા મળતું જશે. નીચલી કક્ષાના પ્રાણીઓ હશે તો એમાં નિમ્ન કક્ષાનું હશે, અને ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ હશે તો એમાં સામે ઉચ્ચ કક્ષાનું ચેતાતંત્ર જોવા મળતું હોય છે. તો આ ચેતાતંત્રની કોમન વાત થઈ. હવે આપણે માનવ ચેતાતંત્રની રચના અને એમની કાર્ય પદ્ધતિ વિશે આગળ ચર્ચા કરીશું.